રામ સબ કહે પણ દિલ સહ કહે ન કોઈ. બે ઓઠને દીપથી તો બધાય રામ રામ કરતા હોય. એ તો ભીડ પડે ને એટલે યાદ આવે. હા, વધારો દઈ દે થોડુંક માઇક મને આપજો. જંગલની માલિકોર ભયંકર વાવાઝોડું પવન ને વરસાદ ઉપડ્યો તો ધોડીને સિંહ આવ્યો. એક ઝાડ પાછળ ઉભો રહી ગયો. દોડતો દોડતો આમથી શિયાળીયું આવ્યું. વિપુલભાઈ ડોંગા તથા વિપુલભાઈ પારખિયા, મારા પરમ મિત્ર જસુભાઈ પારખિયા, લાલજીભાઈ, બધા અમે સુરત બહુ મળેલા, મજા કરી, આનંદ કર્યો. અને આખું મિત્ર મંડળ જે વેદાંત ગ્રુપ, એ બધા મિત્રોએ સાથે મળી અને ખૂબ ઘોર પણ કરી, ખૂબ પૈસા વાપર્યા છે. ઈશ્વરે દીધું હોય તો આપવું જોઈએ. ખર્ચતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ. મૂર્ખો બેઠો બેઠો વિચારે કે આય ખર્ચે તો ખૂટી જાય, આય ખવડાવે તો ખૂટી જાય, આય આપે તો ખૂટી જાય. ખર્ચતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ. દાતા કે મારે દેવું ઘટે, આ બધું કાલ હશે કે કેમ? આજ છે, આ કાલ હશે કે નહીં હોય કેને ખબર છે. આપણે ઘણી વખત કહેતા ભાઈ હાથે એટલું સાથે વાપરી લેજો, હાથે એટલું સાથે વાપરી લેજો. માયા છે. થોડાક સમય પહેલા બધાને ખબર છે નરેન્દ્ર મોદી એવી થપાટ મારી કે માયા પડી રહેવી જોઈએ ને આપણે વૈયા જવા દે, બદલે માયા હોય ગઈ ને આપણે પીડ્યા રહ્યા હતા. હા, આ બાયું બિસાડી હતેડા હતા, કોઈ ઓશિકામાં, કોઈ ચોખાના ડબરામાં. ઝેર ખાવાય નથી એમ કહેતું તેને પછા 1000 કાઢ્યા. આ તો આ રમત છે બાપા ખાગરની. બહુ જો તમને સમજાય તો ખાલી કહું છું, ન સમજાય તો હું પાછું જુનાગઢ લેતો જાય. આ પૈસા છે ને, હા મારા આમ ધ્યાન દો, તમને ખબર છે જ્યાં સુધી વાપરા નથી ને ત્યાં સુધી કાગળ છે. આ 30 રૂપિયા 30 છે. આ 30 રૂપિયાને તમે બોલ પેન લઈ લ્યો એટલે વસ્તુ બની ગઈ. તો પૈસા ક્યાં? સમજાણું? ન સમજાય તો કઈ નહીં. વાપરા નથી ત્યાં સુધી કાગળ છે, વાપરો એટલે વસ્તુ બની જાય. તો પૈસો ક્યાં? એનું નામ માયા. નથી છતાં છે દેખાય, એનું નામ માયા. એ ભાઈ પાસે કરોડો રૂપિયા થઈ ગયા હતા, ભાઈબંધને કીધું મારી પાસે કરોડો રૂપિયા થઈ ગયા, શું કરવું? ભાઈબંધ બહુ સમજદાર હતો કે હોનું બનાવી લે. હા, ભાઈબંધ તમારા 2 પ્રકારના હોય. એક બૂટ જેવા હોય, એક સ્લીપર જેવા હોય. એક બૂટ જેવા હોય, ગમે આરામ પડો, ગમે મુશ્કેલીમાં પડો, તમારા પગમાંથી નીકળે નહીં. બીજા સ્લીપર જેવા હોય, સેટ લેપટા નથી. ભણના દીકરા પગમાં નોખા થયા નથી, સેટ લેપટા નથી ભણના દીકરા. અને કદાચ ને નોખા નહીં પડે, એની કંઈક મજબૂરી છે, એની કંઈક લાચારી છે, નોખા નહીં પડે તો ચારણને યાદ કરજો, પાછળથી છાટા તો ઉડાડશે. એ કર્યા વિના તો રહે જ નહીં, કારણ કે જાતિ સ્વભાવ છે. લહણની કરી વાગી, અગરચંદનનું ખાતર નાખો, જાય ચમેલી, ચંપો, ગુલાબ, જાસૂદ આદિ ફૂલની વાડી કરો. દહીં ને દૂધ ને અત્તર ને મધને લઈને સીંચો, ઉછેરો, મોટું કરો અને હાલ્યો એટલે લહણનો જ આવે ને અગરનો ન લાગે ને ચંદનનો ન લાગે ને જાયનો ન લાગે. આંબલીને જાળવું જોઈએ. તમારી મારી અત્યારે અંતર ઘણું છે, જે પડકારો દેતા રહે. આંબલીને જાળવું જોઈએ ને. બહુ વિશાળ જાળવું હોય. એના પાંદડા છે ને બહુ નાના હોય. આંબલીના પાંદડા બહુ નાના હોય. પરિણામ શું આવ્યું? એના ફળ ખાટા અને વાંકા આવ્યા. કાતરા ખાટાય આવે અને વાંકાય આવે. કેરીનું ઝાડ બહુ નાનું હોય પણ કેરીના પાંદડા બહુ મોટા હોય. એનું પરિણામ શું આવ્યું? એના ફળ સીધા અને મીઠા આવ્યા. કેળા સીધા આવે અને મીઠાઈ આવે. જેનું આજુબાજુના સર્કલ છે ને ટૂંકી બુદ્ધિ ના હોય ને એના ફળ હંમેશા માટે ખાટા અને વાંકા જ હોય. જેના વિશાળ બુદ્ધિ ના હોય ને એના ફળ સીધા અને મીઠા. કે ભાઈબંધ કરતા, સંબંધ કરતા વિચાર કરજો. હા, કુદરત તમને મળે ઘણી વખત, એવું બને. તમારો ભાઈબંધ દગો દે, તમને 10 જણા ઠપકો દેવા આવે. મૂર્ખા સમજીને ભાઈબંધ કરાય ને. મલક આખાનો ઉતરેલો હતો એને ભાઈબંધ કરીને બેઠો. તને જરાય અકલ ન આવી. ભાઈબંધ દગો દે, 10 જણા ઠપકો દે. કાકો દગો દે, કોણ ઠપકો દે? સમજીને કાકો કરાય તો મોર થી મેર્યો હોય, આપણી મોર આવ્યો હોય. બધા કરમ ના લેખ. એટલે ભાઈબંધ ને કીધું કે ભાઈબંધ
મારી પાસે કરોડો રૂપિયા થઈ ગયા, શું કરવું? કે સોનું બનાવી લે. તમામ પૈસાનું સોનું બનાવ્યું, જમીનમાં દાટ્યું, માથે છીપર ઢાંકી, ગામ હુઈ જાય, પોતે ઉઠે, છીપર ઉચકાવે, લગડી ગણે, ઢાંકીને હુઈ જાય. લગડી વાત આવી હોતી. જો હું ઝીણી ઝીણી વાતોનો કલાકાર છું, એકાદી વાર્તા કરે તમને મજા આવશે એટલી. પણ ઝીણી ઝીણી વાતો પર ધ્યાન દેવો ને તો તમને વધારે મજા આવશે. એ ભાઈ તમે મને ઠેઠા ક્યાં કોની વાતે લઈ ગયા? હું તો ભૂલી ગયો તો મેં આ ક્યાં બોલ્યો તો. એ સરસ મજાનું તમે યાદ અપાયું. એક વખત સ્વામિનારાયણ સંપ્રદાયમાં હું બોલ્યો હતો ને એક વખત તમે કહો ને લાઠી, ત્યારે મેં મારી જિંદગીમાં 2 જ વખત પ્રયોગ કર્યો હતો. ઠીક છે, ઝીણી ઝીણી વાતો. જો લગડી વાત આવી ને એટલે કહું, 4 તોલાનો હાર હોય, બાઈમાણા ડોકમાં પડ્યો બાઈમાણા ડોક રૂપારી લાગે, કાચના કબાટમાં પડ્યો કાચનો કબાટ રૂપારો લાગે, હોની દુકાનમાં પડ્યો હોનાની દુકાન રૂપારી લાગે. 4 તોલાનો હોય, જ્યાં પડ્યો હોય ત્યાં રૂપારું લાગે, કાચનો કબાટ રૂપારો લાગે, હોની દુકાન રૂપારી લાગે, બાઈમાણા ડોકમાં પડ્યો હોય તો ડોક રૂપારી લાગે. 8 તોલાની લગડીમાં સીંડું પાડીને દોરો પહેરીને ફરો તો રૂપારું ન લાગે, નકર ઓના કરતાં હોણું ડબલ, કિંમત ડબલ. 4 તોલાની હાંસડી રૂપારી લાગે એવી 8 તોલાની લગડી ન લાગે. શું કરવા? હાંસડીને ઘાટ મળ્યો છે, લગડીને ઘાટ મળ્યો નથી. જેણે પોતાના જીવનને ઘાટ આપ્યા ને એના જીવન છે રૂપાળા થાય. ઘાટ આપવો પડે, ઘાટ એમનો નથી અપાતો ભાઈ. હા, આપણે વિપુલભાઈનું વારંવાર નામ લઈએ છીએ, એમને નથી લેવાતું. હોળકળાનો પૂનમનો ચાંદો ઉગે, 2 હાથ જોડીને કોઈને પ્રાર્થના ન કરે. દેખા કોઈ પ્રાર્થના કરતા? હોળકળાનો ઉગે પણ 2 હાથ જોડીને કોઈને પ્રાર્થના ન કરે, પણ એ ચાંદો ઘહાતો બીજનો દોરાવાનો ચંદ્ર થાય ને પછી એને જગત બીજ માં કહીને મસ્તક નમાવે. અહીં તો ગહાણા હોય એને દુનિયા મસ્તક નમાવે, ગહાણા વિનાના મસ્તક નો નમાવે. નાત માટે, કુટુંબ માટે, ગામ માટે ગહાવું પડે. લગડી ગણી ઢાંકીને હુઈ જાય, વરી ગામ હુઈ જાય, પોતે ઉઠે, લગડી ગણી ઢાંકીને હુઈ જાય. એમાં એક દી લગડી ગણવા હાથ નાખ્યો, નદીનો કાંકરો હાથમાં આવ્યો, પાછો હાથ નાખ્યો, નદીનો કાંકરો, દોણી ઊંધી વારી તો લગડી કોક લઈ ગયું તો નીકળા નદીના કાંકરા ભરી દીધા હતા. રાડ ફાટી ગઈ, હે લૂંટાઈ ગયો. નોકર દોડીને આવ્યો, શેઠ શું બન્યું? કે આમાંથી લગડી કોક લઈ ગયો, નીકળ્યા નદીના કાંકરા ભરી દીધા. નોકર કે તારે તો ગણવાથી જ કામ હતું ને. જેને વાપરવા એને ફેર પડે. તને શું ફેર પડે? તું લગડી ગણી હું કે કાંકરા ગણી હું? તારે ગણીને હું, તું ના ગણી હું કે આ ગણીને હું? તને શું ફેર પડે? વાત જેને વાપરવું હોય ને યાદ રાખજો. લાખણસિંહ ગઢવી અહીંથી કઈ દાતારીની વાતો કરે, કોઈ વિચાર કરે કાલથી મારે દાતાર થઈ જાઉં તો ભૂલે ન ખાતા તો બેઠા હોય ત્યાં હું તા થાય એમ દાતાર થવાય નહીં. જેને ખોરડે 4 પેઢીના પુણ્ય ભેળા થયા હોય ને એક દાતાર જન્મે. 4 પેઢીના પુણ્ય ભેળા થાય ને એક દાતાર જન્મે. 7 પેઢીના પુણ્ય ભેળા થાય ને એક સુપાત્ર સંત જન્મે. અને જેને ખોરડે 101 પેઢીના પુણ્ય ભેળા થાય તે અખિલ બ્રહ્માંડનો માલિક પગલિયું પાડવા માટે થઈને એના દરવાજાનો માલિક બને. એ તો પેઢી દર પેઢી ગહાવું પડે. હા, ત્યારે દાતાર આવે. અને હાવ બેનું બેઠેલું હું તમને કહું ને, હાવ સરળ ભાષામાં વાત કરી દઉં. તમારા આંગણાના માલિકો મુઠ્ઠી ભરીને દુવારના દાણા નાખો એટલે પારેમાં ઉતરે, મુઠ્ઠી ભરીને ચોખા નાખો એટલે ચકલા આવે, 2 મણ લીલું નાખો તો માં ગવિત્રી આવે, મુઠ્ઠી ભરીને હાથા મોતી નાખો તો કદાચ ને રાજ હંસ આવવા હોય તો આવે, અને એના આંગણાના માલિકો ઉકેડો કરો એટલે ગધેડા પાટોય આવે. એ તો આપણે જેવું આંગણું કરીએ એવા પધારે પિતા કા પુણ્ય પુતમે પ્રકાશ્ય. માવતરના પુણ્ય હોય એવી પરદા થાય. લાલભાઈના પુણ્ય છે એવા કે આવો દીકરો પાક્યો. માવતરના પુણ્ય હોય. હા, નકર બાયું છોકરા રમાડતી કેતી હોય પોતરો છોલ દાદા જેવો છે. દાદા જેવો જ નથી, આ દાદો જ છે. આ તો આવ્યો પાછો. જેટલી ભેહું ચરાવી બધાય બદલા લેવાનો છે. પુણ્ય જોઈએ માવતરના પુણ્ય દાતાર જન્મે, માવતરના પુણ્ય સંત જન્મે. એવું સુંદર રામજી મંદિર. બીજી વાત કરું, મંદિર છે ને મિત્રો, એ નોરવેલના ઝાડવા છે. આમાં કોઈ તમે જોયા હોય તો ભલે, એની વેલ થાય, ગાંઠ થાય, મેં જોઈ છે. હવે શું કરવા કહું છું કારણ સાંભળીજો. હરપ અને નોળિયો બાંધતા હોય અને બાંધતા નોળિયાની ઝેરની ઝાપટું, નોળિયાને કે કાળોતરા, નોળિયો મરે નહીં, એના શરીરની રચના એવી છે નોળિયો મરે નહીં. પણ બહુ કોબરા જેવો આવી જાય, નોળિયો થાકી જાય, લોચપોચ થઈ જાય એટલે પોતાના દરમાં જાય
ત્યાં જઈને એકાદી ગાંઠ ખાઈ આવે, કાં થોડાક વેલા ચાવી આવે, થોડાક પાંદડા ચાવી આવે, એટલે કાળોતરાનું ઝેર ઉતરી જાય અને પાછું બાણીને નીકળીને કોબરાને બાંધવા મંડી જાય. એમ સંસારની માલિકો ઝેરની ઝાપટું લાગે તે મંદિરે એકાદો આંટો મારી આવવો જોઈએ, બે ખાહ લઈ આવવા જોઈએ, એટલે આ ઝેર બધું ઉતરી જાય ને પાછા આવીને બાંધવા મંડીને મરીએ નહીં. આ ઝેર ઉતારવાના ઠેકાણા છે, મંદિર છે ને નોરવેલના ઝાડવા છે. એવા ભગવાન રામ છે ને સાહેબ. એક વાત કરી તો અંટાળાભાઈ બીજી યાદ આવે. રામ શબ્દ આવ્યો ને તમને યાદ આવી ગયું. લંકાના પાદરમાંથી રામ લક્ષ્મણને અહિરાવણ લઈ ગયો. હનુમાનજી મહારાજ પાતાળમાં ગયા, અહિરાવણને મારી, મકરધ્વજને બાંધી અહિરાવણને મારી, રામ લક્ષ્મણને ખંભે ઉપાડી અને આવતા હતા રસ્તામાં પૂછ્યું, પ્રભુ આ તો સારું થયું હું આવ્યો. સાંભળજો મિત્રો, સારું થયું હું આવ્યો. કે કેમ? કે બલીના બોકડાને જેમ બેઠા હતા યજ્ઞમાં, હામાં ન હિલા ને તેલા ને ડુલા ને બોલ્યા, કઈ કાંઠા વાગ્યા તો કરવા હતા, પણ થાતી હોય થાય. માણસ કે બચવાનો ઉપાય તો કરે, તમે કાંઈ કર્યું નહીં. એટલે ભગવાન રામે કીધું, હનુમાન વિધાતાના વિધાન હોય ને સૌએ પૂરા કરવા પડે. હેક વિધાતાના વિધાન સૌએ પૂરા કરવા પડે. કે ઠાવકો એમ કે લંકાના પાદરમાં ઉતારી હનુમાનજી મહારાજ ગયા સીધે સીધા વિધિલોકમાં. વિધાતા હુતાતા ત્યાંથી ચોટલો ચાલીને ઢેલનાક, મારા રામના લેખ આવા તારાથી લખાય કેમ? મારા રામના લેખ તારેથી લખાય કેમ? ઢળતા ઢળતા ઉંબરા સુધી લઈ આવ્યા. વિધાતા કે મારો ચોટલો મૂકને પૂછું જવાબ દે. કે શું? કે રામના તો હાલ મેં લખ્યા હતા એટલે અહિરાવણ લઈ ગયો, પણ આ ચોટલો ચાલીને તે મને ઢળિયા મારા કેને લખ્યા? આ લખનાર કોણ? કે આ તો હરિ કહ્યા અને વે લખા, છઠ્ઠી રેનકા અંક, એમાં જવ વધે ને તલ ઘટે તો રેડે જીવ નિસંગ. તો હરિ કહ્યા અને વે લખા, છઠ્ઠી રેનકા અંક. સાહેબ, આ બ્રહ્માંડનું સંચાલન કરનાર જે છે, પછી રામ કયો, કૃષ્ણ કયો, શિવ કયો, શક્તિ કયો, બધું રચેલું છે. એક વાત વચ્ચે કરી દઉં, થોડીક ગર્ભિત છે વાત. એક નાનકડી વાત કરી દઉં. હસ્તિનાપુરના રાજમહેલની માલિકો વ્યાસે પ્રવેશ કર્યો. ચટાક 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 ચટાક, ચાખડી ખખડી. સત્યવતી આમ જોયું, વ્યાસને દેખા. સત્યવતી ધ્રુજવા માંડી ગયા. વ્યાસ બેટા તું? હા હું. વ્યાસ તે મને બોલાવ્યો નથી મેં તને, કે તોય આવ્યો. વ્યાસ મેં તારું સ્મરણ નથી કર્યું, કે તોય આવ્યો. વ્યાસ મેં તને યાદ નથી કર્યો, કે તોય આવ્યો. કારણ દીકરાની છેલ્લી ફરજ બજાવવા આવ્યો છું. કે શું? અને પછી ભગવાન વેદવ્યાસ બોલ્યા હતા, સત્યવતીને કીધું તો કે રેશમી વસ્ત્રો ઉતારી નાખ, જાડા લુગડા પહેરી લે. આસક્તિ. આ ભાઈઓને માઇક ડિસ્ટર્બ નથી કરતો ને તમને? હું અમે બોલીને માઇક ડિસ્ટર્બ કરતો હોય તો ઘડી વાર ખરમી જાય. કેમ કે આગળ બેઠા હોય ને એના ઉપર ધ્યાન હોય. આમ એ છેટા બેઠા હોય ને પછી એ કરતા ભેહુના હાટા કરતા હોય તમને ખબર ન હોય. આગળ બેઠા હોય ને એની ઉપર અમારું લક્ષ હોય. હા, અને મારી પાસે વિશ્વાસ ન હોય તમે અખતરો કરી લેજો. તમે કોકને સામે વાત કરજો ને આમ જઈને બેઠો હોય તમે કેટલી ઘડી વાત કરી શકો. અમારી પરિસ્થિતિ આ જ થાય. તે આગળ બેઠા હોય ને 2-5 લાઈન સુધી એ, એટલે માફ કરજો, પણ વાતને તમારા હૃદય સુધી પહોંચાડવી હોય. ને ભાઈના ઘરે બેઠા હતા, જસુખભાઈના ઘરે. કેમ ગયા સરપંચ? કેમ ગયા? બેઠા સરપંચ ત્યારે આવ્યા હતા. બેઠા ને 2-4 ભાઈઓ બેહવા આવ્યા હતા. અમને અંટાળાભાઈ અમારી પાસે ઘણા ઇલ્ઝામ લગાડતા હોય, ઘણા, કે તમે રાજપૂતોની વાતો કરો, તમે કલાકારો છે કે રાજપૂતોની વાતો કરો, કાઠીઓની વાતો કરો, આયુરોની વાતો કરો, મેરની વાતો કરો, અમારા પટેલ સમાજની વાતો તમે નથી કરતા. ભાઈ બેઠા હતા ને, મેં કીધું પટેલ સમાજની વાત નથી કરતા. તમારામાં દાતા નથી થયા એવું નથી, તમારામાં સુરવીર નથી થયા એવું નથી, તમારામાં પાડિયા નથી થયા એવું નથી, તમારામાં માતાજીને પ્રસન્ન કરનારા નથી થયા એવું નથી, તમારામાં સંતો ભોદલરામ ને વાલમરામ જેવા સંતો નથી થયા, ડાય બાપા જેવા સંતો નથી થયા એવું નથી. પણ તમે સારું સાંભળવાની કોઈ કોશિશ જ નથી કરી. નીકળ્યું હા હા ને એ જ સાંભળવું. એક વખત સારું સાંભળો તો બીજી વખત કલાકાર બીજી વાત લઈને આવે.
બીજી વખત સાંભળો તો ત્રીજી વખત વાત લઈને આવે, પણ તમારે સાંભળવું જ નથી. પછી કહો તમે આયરુની વાતો કરો, કાઠિયુની વાતો કરો, અમારી વાતો નથી કરતા. તમે સાંભળો તો કરે ને. મેં તો કીધું તું ભાઈ મને મળવા આવ્યા ને તમારે બારોટું કયો ચોપડાની માલિકો ઇતિહાસો ગોતે, તમારા હુરાપુરાનો ઇતિહાસ ગોતે, સંવંતસાલ ગોતે, એ કલાકારોને આપે તો કલાકારોને બોલવાની મજા આવે. અમે કંઈક લઈને તમારા હમા આવીએ. હા વાત છે જ્યારે. અને એક વાત સાંભળી દો મિત્રો, દેવાયત બોદરે એક દીકરાનું દાન દીધું, 7 વર્ષના છોકરાથી માંડી અને 70 વર્ષના ભાભા સુધી. આમાં જેટલા બેઠા ને એટલે તમામને ખબર હશે કે નવગણ આડો ઉગાને દીધો તો દેવાયત બોદર એક દીકરાનું દાન. બધાને ખબર છે, કોઈને નથી ખબર હોય. દેવાયત બોદર એક દીકરાનું દાન દીધું, 7 વર્ષના છોકરાથી માંડી અને 70 વર્ષના ભાભા સુધી. જીભે રમતું હોય. રેલડી ગામના ભિયા કકલના 6 દીકરાને જામરાવડે માર્યા હતા. આમાં કેટલાને ખબર છે? 2 ને હોય તો સારું માનું છે. કારણ ચારણોને જીભમાંથી નથી ચીડ્યા, જેટલા ચારણોને જીભમાંથી ચીડ્યા હોય ને એટલા અમર થઈ જાય જગતના પટમાંથી. કવિ મળવો જોઈએ. હા, આ સુરતમાં એવા ધનપતિઓ છે જેને કેટલી નિશાળો બનાવી છે, કેટલા મંદિરો બનાવ્યા છે, કેટલા ગરીબના ઘર હાલતા કરી દીધા છે, પણ એને જીભાન નથી જડતી. એટલે સાંભળો, સાંભળશો તો કલાકાર બીજી વખત સારું લઈને તમારી સમક્ષ આવશે. ખોટી વાત છે મારી.